Welcome students. Last time we discussed about the text and content. Today we are going to discuss about unit 1. Can you install love? શું તમે પ્રેમનું નિરૂપણ કરી શકો છો? યુનિટની ડિસ્કસ કરીએ તો સ્વાભાવિક રીતે સૌથી પહેલાં આપણે પાઠના સારાંશ વિશે સમજી લઈએ. Present conversation appears to be conversation about the field of computers. પ્રસ્તુત વાર્તાલાપ કોમ્પ્યુટર ક્ષેત્રની વાત થતી હોય તેવો સંવાદ આપણને લાગે છે. But with the help of this conversation, an attempt has been made to install love in life. પરંતુ તેના દ્વારા જીવનમાં પ્રેમનું નિરૂપણ કરવાની સુંદર વાત પણ રજૂ કરવામાં આવી છે. Normally, we have to install different files and software. સામાન્ય રીતે કોમ્પ્યુટરમાં કોઈપણ પ્રોગ્રામનો સમાવેશ કરતી વખતે આપણે અલગ અલગ ફાઇલો કે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા પડતા હોય છે. If we want to install any program in our computer, we go on installing files step by step. We can install a program in a computer. The given conversation it is discussed about installing a program named love. પ્રસ્તુત જે સંવાદ છે એની અંદર પ્રેમને ઇન્સ્ટોલ કરવાની વાત છે. વિચ ઇઝ લાઈફ, જે આપણા જીવનનો ભાગ છે. ઇટ ઇઝ નોર્મલી બિલીવડ ધેટ ધ પ્લેસ ઓફ લવ ઇઝ ઇન અવર હાર્ટ એન્ડ ઇન અવર હાર્ટ રિમેન ઓર ગુડ ઓર બેડ ક્વોલિટીઝ. કે જે આપણા દિલમાં રહેલા સારા કે ખરાબ ગુણો છે એ દ્વારા આપણે નકારાત્મક કે સકારાત્મક ભાવ જેની અંદર ફિલિંગ્સ, હેટ્રેટ, ધિક્કાર, એસેપ્ટન્સ સ્વીકારવું, વોર્મથ, હોમ, ફોરગિવનેસ ક્ષમા. વી ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ અવર લવ વિચ ઇન્ફ્લુઅન્સીસ અવર રિલેશન્સ, કે જે આપણા રોજબરોજના જિંદગીની અંદર પ્રેમ આપણો વધઘટ થતો હોય છે. ધ ગિવન કન્વર્સેશન, આ વાર્તાલાપની અંદર ઇટ ઇઝ નેરેટેડ how we can remove the negative factors and install love by positive attitude in life. જે નકારાત્મક તત્વો દૂર કરીને સકારાત્મક અભિગમ દ્વારા પ્રેમનું નિરૂપણ કરવાની વાત આ કરવામાં આવેલી છે. રીડ 1. કેન યુ ઇન્સ્ટોલ લવ? પ્રસ્તુત વાર્તાલાપની અંદર કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા અધિકારી, કસ્ટમરને પ્રશ્ન પૂછે છે. આસ્ક વન ક્વેશ્ચન, કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમનું નિરૂપણ કરી શકો છો? કસ્ટમર રિપ્લાયડ, આઈ કેન ડૂ ધેટ. હા, હું કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. હું બહુ તકનિકી જાણતો નથી. બટ આઈ થિંક I'm really to install now. What do I do first? પ્રેમનું નિરૂપણ કરવા તૈયાર છું. મારે સૌપ્રથમ શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. સૌપ્રથમ તમારે તમારું હૃદયને ખોલો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? શું તમને તમારું હૃદય મળ્યું? બહેનશ્રી, મીન્સ અહીંયા કસ્ટમર છે એ લેડી છે, કારણ કે મેમ શબ્દ આપેલો છે એના પરથી આપણને ખ્યાલ આવે છે. એટલે સીનો યુઝ આપણે કરી શકીશું. કસ્ટમર, યસ આઈ હેવ, બટ દેર આર સેવરલ પ્રોગ્રામ રનિંગ રાઇટ નાઉ. હા, મને મળી ગયું. તેમાં અત્યારે ઘણા બધા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. સેવરલ મીન્સ મેની. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? આ બીજા પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે નિરૂપણ કરવું શક્ય બનશે ખરા? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ? કયા પ્રોગ્રામ ચાલુ છે બેન શ્રી? કસ્ટમર, લેટ મી સી, મને જોવા દો. આઈ હેવ પાસ્ટ હોર્ટેક્સ, ભૂતકાળમાં થયેલા ઘાવ. લો એસ્ટિમેક્સ, આત્મવિશ્વાસનો અભાવ.
ક્રોધ, મનમાં ભરેલો રોષ. રિઝેન્ટમેન્ટ ડોટ, આક્રોશ, રનિંગ રાઇટ નાઉ. આ બધા પ્રોગ્રામો મનમાં ચાલી રહ્યા છે. સ્વાભાવિક વસ્તુ છે, આટલા પ્રોગ્રામો મનમાં ચાલતા હોય ત્યારે આપણે કોઈ પણ રીતે લવને ઇન્સ્ટોલ કરી શકતા નથી. આપણે નફરત આવે છે. આ પ્રોગ્રામોને હાથમાંથી જ્યારે દૂર કરવામાં આવે ત્યારે આપણે સ્વાભાવિક રીતે લવને ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, નો પ્રોબ્લેમ, કંઈ વાંધો નહીં, ચિંતા કરવા જેવું નથી. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ફ્રોમ યોર કરંટ ઓપનિંગ સિસ્ટમ. ભૂતકાળમાં થયેલા ઘાવ આપોઆપ ભૂસાઈ જશે જ્યારે તમે લવને ઇન્સ્ટોલ કરશો ત્યારે. તો નકારાત્મક ભાવ ઉપર પોઝિટિવ હકારાત્મક ભાવનો પ્રભાવ વધારે રહેશે. ઇટ મે રિમેન ઇન યોર પરમેનન્ટ મેમરી બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ. હાલની ઓપરેટિંગ સિસ્ટમમાંથી તે નીકળી જશે પરંતુ આપની કાયમી મેમરીમાં એ રહેશે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ. પ્રેમ સ્વાભાવિક રીતે એનું નિરૂપણ થતાં લો એસ્ટીમ વિથ મેડલ ઓફ ઇટ્સ ઓન કોલ હાઈ એસ્ટીમ. જે આત્મવિશ્વાસનો અભાવ છે એના ઉપર હાઈ એસ્ટીમ વધારે આત્મવિશ્વાસ લખાઈ જશે. Those programs prevent love from being properly installed. Can you turn those off, ma'am? પરંતુ આપે આપના હૃદયમાંથી કાયમને માટે મનમાં ભરેલો રોષ તેમજ આક્રોશને પૂરેપૂરું કાઢી નાખવું પડશે. કારણ કે આ પ્રોગ્રામ ચાલુ હશે તો પ્રેમનું નિરૂપણ શક્ય નથી. ડિયર સ્ટુડન્ટ્સ, આપણે અહીંયા સુધી જે લેસન ચાલ્યા એના જે હાર્ડવર્ડ છે હું તમને સાથે સેન્ડ કરું છું. એ પણ તમે તમારી નોટબુકમાં લખીને પ્રિપેર કરવાની તૈયારી કરશો. નમસ્કાર.